શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આજે વાત કરવાના છીએ કન્યા પૂજનની. કન્યા પૂજન ક્યારે છે અને તેની પૂજા અને મહિમાની વાત કરીશું. તો વાત કરતાં પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. ધન્યવાદ. શારદીય નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આ સમય દરમિયાન મા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવાની સાથે ઉપવાસ રાખવાનો પણ નિયમ છે. આ સાથે નવરાત્રિમાં કન્યાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. ઘણા લોકો નવરાત્રિમાં પહેલા દિવસથી જ એક કન્યાને રોજ જમાડે છે, તો ઘણા લોકો અષ્ટમી અને નવમીના દિવસે કન્યાની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર છોકરીઓને મા દુર્ગાનું રૂપ માનવામાં આવે છે. આ કારણે નવરાત્રિમાં કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. મિત્રો, નવરાત્રિ ચાલી રહી છે. અત્યારે 8મા અને 9મા નોરતામાં કન્યા પૂજન કરવાનું હોય છે, અથવા તો કન્યાઓને જમાડવાનું હોય છે. કુમારિકાઓને આમંત્રણ આપીને ભાવપૂર્વક જમાડીને આપણી ક્ષમતા અનુસાર દાન દક્ષિણા દેવાની હોય છે. અને ઘણા લોકો આ પૂજન 8મના દિવસે કરે છે અને ઘણા લોકો આ પૂજન 9મના દિવસે પણ કરે છે. બંને દિવસે કન્યા પૂજન કરી શકાય છે. જો આપણે એક વખત નવરાત્રિમાં કન્યા પૂજન કરીએ છીએ, કન્યાઓને જમાડીએ છીએ, તો દરેક નવરાત્રિમાં જે દિવસે કન્યા પૂજન કર્યું હોય અને કન્યાઓને જમાડ્યું હોય એ જ દિવસે જમાડવાની હોય છે. દરેક નવરાત્રિમાં જમાડવાની રહેશે. તો મિત્રો, આ વિડીયોમાં તમને કન્યા પૂજનને લગતી દરેક માહિતી આપીશ. કન્યા પૂજન ક્યારે કરવાનું છે, કન્યા પૂજનના શું નિયમો છે અને કન્યા પૂજનની વિધિ અને કન્યા પૂજન કરવાથી શું લાભ થાય, તો હું તમને પૂરેપૂરી માહિતી આપીશ. તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને મારી સાથે રહેજો. હિન્દુ પંચાંગ અનુસાર મહાઅષ્ટમી અને નોમ 11 ઓક્ટોબરે આવી રહી છે. તેથી આ દિવસે તમે કન્યાની પૂજા કરી શકો છો. હિન્દુ પંચાંગ અનુસાર આસો મહિનાની અષ્ટમી તિથિ 10 ઓક્ટોબરના રોજ બપોરે 12:30 વાગ્યે શરૂ થઈ રહી છે અને 11 ઓક્ટોબરના રોજ બપોરે 12:06 વાગ્યે સમાપ્ત થાય છે. આ પછી નોમ શરૂ થશે. તેના આધારે મહાઅષ્ટમી અને મહાનવમીની તારીખ 11 ઓક્ટોબર 2024ના રોજ છે અને આ દિવસે કન્યા પૂજન કરવામાં આવશે. નવરાત્રિમાં કન્યા પૂજનનું શુભ મુહૂર્ત. મહાઅષ્ટમી પર કન્યા પૂજન 11 ઓક્ટોબરના રોજ સવારે 7:47 થી 10:41 વાગ્યા સુધી કરી શકો છો. આ પછી બપોરે 12:08 થી 1:35 વાગ્યા સુધી કરી શકો છો. રાહુકાલ બપોરે 10:41 થી બપોરે 12:08 સુધી છે. કન્યા પૂજન કરતી વખતે કન્યાને આપણે ઘરે આમંત્રણ આપ્યું હોય તો કન્યા જમવા આવે ત્યારે કન્યાના જમણા પગનો અંગૂઠો ધોવો અને કંકુનો ચાંદલો કરવો અને ચોખા ચડાવવા અંગૂઠા ઉપર અને કપાળમાં કંકુનો ચાંદલો કરી અને ચોખા લગાવવા અને ફૂલમાળા પહેરાવી અને લાલ કલરની ચૂંદડી પહેરાવી કન્યાને અને એક સ્વચ્છ આસન આપી અને આપણે કન્યાને એમ જ સમજવાનું કે દુર્ગા મા છે એમ કરીને આસન આપીને કન્યાને ત્યાં બેસાડવી અને ભોજનમાં ખીર પૂરી અથવા ગોળ ચણા અને ચણા ફરજિયાત બનાવવાના છે. અને કન્યા પૂજન વખતે મનમાં શ્લોક બોલવાનો છે, કન્યા મંત્ર બોલવાનો છે. યા દેવી સર્વભૂતેષુ કન્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ઓમ શ્રી દુર્ગાય નમઃ. ઓમ શ્રી કુમાર્યે નમઃ. ઓમ શ્રી ત્રિગુણાત્મિકાય નમઃ. હિન્દુ ધર્મમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. માત્ર નવરાત્રિ જ નહીં, કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થયા બાદ કન્યાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. શારદીય નવરાત્રિ દરમિયાન કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા ખૂબ જ પ્રસન્ન થાય છે. આ સાથે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સાથે કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત થાય છે. અને આપણે હિન્દુ ધર્મમાં આપણે ત્યાં સ્ત્રી માતા દુર્ગા તરીકે પૂજાય છે. આજના જમાનામાં જોવા જઈએ તો માતાજીની જેમ સ્ત્રીના પણ 9 સ્વરૂપો છે. એટલે કે પહેલું મા, બીજી દાદી, ત્રીજું નાની,
ચોથી ફઈબા, પાંચમું બહેન, છઠ્ઠી પત્ની, સાતમું પુત્રી, આઠમું પૌત્રી, નવમું પુત્રવધુ. આવી રીતે આપણા જીવનમાં પણ દેવીના કન્યાઓના 9 સ્વરૂપ છે જે આપણું કલ્યાણ ઈચ્છે છે અને આપણી રક્ષા કરવા તત્પર રહે છે. તો હવે આપણે કન્યા પૂજન વિશે વાત કરીએ કે કયા ઉંમરની કન્યાને કન્યા પૂજન માટે બોલાવવી જોઈએ. તો આ નવરાત્રિમાં 2 થી લઈને 10 વર્ષ સુધીની કોઈ પણ કન્યા હોય તેને આપણા ઘરે ભોજન માટે બોલાવી શકો છો. અને 9 થી વધુ કન્યા ચાલે પણ 9 થી ઓછી ના ચાલે. સાથે સાથે એક બાળક પણ જરૂરી છે કે જેની ઉંમર 2 થી 10 વર્ષ સુધીની હોવી જોઈએ. આ બાળકની ભૈરવ તરીકે પૂજા કરવામાં આવે છે કેમ કે ભૈરવ વગર માતાની પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી ઓછામાં ઓછી 9 કન્યા સાથે એક બાળક, એક પુત્ર, તેને પણ આ ભોજનમાં બોલાવવો જોઈએ અને તેની ભૈરવ તરીકે પૂજા કરવાની હોય છે. 2 વર્ષની કન્યાનું પૂજન કરો છો તો દુઃખ દારિદ્ર દૂર થાય છે. 3 વર્ષની કન્યાને ત્રિમૂર્તિ માનવામાં આવે છે. જો તેની પૂજા કરવામાં આવે છે તો ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે, પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. 4 વર્ષની કન્યાની પૂજા કરો. 4 વર્ષની કન્યાને કલ્યાણી માનવામાં આવે છે, તેનાથી આપણા પરિવારનું કલ્યાણ થાય છે. 5 વર્ષની કન્યાને રોહિણી તરીકે પૂજવામાં આવે છે અને તેની પૂજા કરવાથી રોગ મુક્ત થાય છે. અને 6 વર્ષની કન્યાને કાલિકાનું રૂપ માનવામાં આવે છે, તેની પૂજા કરવાથી વિજય, વિદ્યા અને રાજ્ય પ્રદાન થાય છે. 7 વર્ષની કન્યાને ચંડિકાનું સ્વરૂપ માનવામાં આવે છે, જેનું પૂજન કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 8 વર્ષની કન્યાને સામવી કહેવાય છે, જેનું પૂજન કરવાથી વાદ વિવાદમાં વિજય પ્રાપ્ત થાય છે. 9 વર્ષની કન્યાને સાક્ષાત મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે, જેનું પૂજન કરવાથી આપણા શત્રુઓનો નાશ થાય છે અને દરેક કાર્યો વિઘ્નરહિત પૂર્ણ થાય છે. 10 વર્ષની કન્યાને સુભદ્રા માનવામાં આવે છે, જેનાથી આપણી બધી મનોકામના પૂર્ણ થાય છે. તો 2 થી 10 વર્ષની કન્યાને કન્યા નહીં પણ મા નવદુર્ગા સ્વરૂપે જ પૂજન કરવું.